તમે બધા? તો ફાઇનલી ઘડી આવી ગઈ છે કે અમે લોકો જઈએ છીએ સાંતલપુર, મતલબ કે નાની નાનાના ઘરે, અને વાગે છે 8:45 ને લેટ તો નેક્સ્ટ લેવલ થાય છે. ઇવન અમારી સાથે રાજુ મામા પણ હાલવાના છે, તો એ તો રાહ જોઈને બિચારા બેઠા છે કે ક્યારે અમે પહોંચીએ. અમારી વાત 4 વાગ્યાની થઈ હતી ને અત્યારે 8:30 વાગે છે, એટલે અમારું કેટલું લેટ થઈ શકે ને તમે જોઈ શકતા હશો. અને આ પપ્પા પણ બધા આઈ થિંક અહીંયા બધું બંધ કરવા માટે ને ગયા છે, અને 3-4 દિવસ માટે જઈએ છીએ તો આ પાણી બંધ કરશે ઉપર ને એવું બધું છે, કારણ કે નીચેનો નળ છે એ ટપકે છે ને ગેસ. આ તો શું ગોતે છે એને ખબર. પોતે ટી-શર્ટ વખતે છે ને મને કાંઈક ને કાંઈક ન જ મળે. શું નથી મળતું? હવે ઓટીજી નથી મળતો. હમણાં તો મેં ડેટા ટ્રાન્સફર કર્યો હતો. અરે એટલે આપણો બીજો જે રેડ વાળો તો એક જ લે, આપણે હાલીએ 3-4 દિવસ માટે પણ છીએ. ઈફી ઓટીજી બગડી ગયો તો બગડી ગયો તો હું ઓર્ડર કરી લેજો ઓનલાઈન. ઉમાં ના આવે કાંઈ. કાં ગામડામાં ના આવે. એટલે આવી તો જાય પણ છતાં યાર મને મારા આનો ટી-શર્ટ જો દીપ કૃપા વ્લોગ્સ આ હું એડવર્ટાઇઝ કરશે પોતાની. રાજુ મામાની તો છે ને મારા હિસાબે ધીરજ હાલત ખૂટી ગઈ હશે. તો રાજુ મામાનો તો મને છે ને ફોન આવ્યો તો કે તમે વાંધો નહીં, આરામથી આવો કાલે, હું હાલ્યો જાઉં. એમને કીધું કાલે, પણ અમે કીધું ના યાર, અમને પેલી મે સુધી તો ભુજ પહોંચવાનું છે ગમે એ હાલત, એટલે અમારી એટલે ડેડલાઈન એમણે શું કીધું કે ભાઈ છેલ્લી બસ છે ને 8:30-9 વાગે છે, તો હવે બસમાં નહીં જઈ શકે. હવે જો આપણે ના કહીએ તો હવે ઈ ના કે જો તમે પછી કાલે તમે સવારના નીકળશો 9 વાગે. એટલે એમને છે ને હું તેરસ છે, એટલે હું એમનું છે ને ઘરાકી છે, હું દુકાન છે, તમને ખબર જ હશે, એમની કટલેરી હોશિયારીની બધું વસ્તુ છે, તો કટલેરી સ્પેશિયલ. હા, તો પછી હવે ત્યાં બધી બહુ જ હમણાં ઘરાકી ફૂલ છે. સીઝન છે ને, હમણાં જ જો ને મને તો ખબર જ પડતી શું બોલવો, મારો માઇન્ડ બ્લેન્ક થઈ ગયું છે સાચે. કાઈ વાંધો નહીં, તો બસ 4 હવે ના 8:30 વગાડે તો આના લગનમાં આપણે કેટલા વગાડશું? મને તો એમ થાય છે હું હાલ્યો જઈશ, તમે બધા આ આવો. જાન તું શું જઈશ, તું અમારાથી છેલ્લો હોઈશ. બસ બેનના રૂમની હાલત જોવો, અને આ ટાઈપની એણે બેગ લીધી છે. હવે શું રહી ગયો? અરે મને યાદ નથી હું બ્રશ નાખ્યો કે શું. ના તો બ્રશ વગર ભલે મામાની કટલેરીની દુકાન છે, એમાં બ્રશ મળશે તો ઘણી જ વાર. દર વખતે હું આથી જ લઉં, પછી મને એમ થાય આ તો બ્રશ જ નથી લઈ આવતી. તો બસ અહીંયા પણ આટલા બધા કપડાને પડ્યા છે. અહીંયા કપડા પાર્સલ તો ભાઈ વરસાદ થઈ ગયો છે આપણા પાસે રૂપિયાનો, એટલા બધા પાર્સલ મંગાવતી જ આવે ભાઈ. કાંઈ વાંધો નહીં, ઓર્ડર લેશું પાછો હલાવશું, ઓર્ડર કરશું પાછો હલાવશું. તો બસ અહીંયા આવું બધું છે. અહીંયા એની માર્કશીટ કે આ શું છે, ફાઇનલ યરનો અહીંયા એનો સર્ટિફિકેટ પડ્યો છે. તો બસ આવો બધો છે. ફટાફટ હવે જલ્દી કરજે, ઈ ખણીઓ ના. અલ્યા ઘણીવન ધીમે. તો એક બેગ આયરો, અને મારા બેગની વાત કરું તો બસ 1, 2 અને 3 આ 3 બેગ છે આપણા. અહીંયા ફૂલ એસી ચાલુ છે, ગરમીની કોઈ સીમા નથી. અને આ યાર કોમ્પ્યુટરની બહુ યાદ આવે છે મને. અહીંયાથી ઊભો થવાનું જ મન નથી થતો. આપણે ગમે ત્યાં જાય, આપણું કામ તો બંધ અરે હાલ કરી. જેવો ને બહુ હલો લેટ તો આટલો બધો આપણને ગાડીમાં ફિટ કરવાનો છે, પ્લસ આપણે 5 જણા છીએ, અને પ્લસ મમ્મી પપ્પાનો પણ થેલો હશે, મામાનો એક થેલો હશે. મિત્રો બધા તૈયાર થઈ ગયા છીએ ને આટલો આપણો લગેજ છે. આવડું બધું શું છે? મારી તો એક સુટકેસ છે. અને મોય પપ્પા તો ભેગા એમને નાસ્તો અંદર ગળું એમ લાગે. નાસ્તો પકવાન. અચ્છા, ઓકે. શાક કોટલું બસ આ સાલ જીવો છે મામા, સાલ બેસે. આમાં કપડા ઓકે, આમાં લેપટોપ, આમાં મારો, આમાં કૃપાનો. ખપદા યાર. અરે એમ નથી કેતો, પણ એનામાં ઓ છે બધું. અમારી બીજી ચેનલ છે તો અમને એના ઉપર કામ તો કરવું પડે ને. જો તું માં એડિટિંગ કરીશ તો પછી હું શું કરું માં? મગજ વગર જોઈ નહીં સાલ. અરે ઈ તો અમે થેલો તો લેવો જ છે આપણે, બધું હાર્ડ ડિસ્ક તે બધી વસ્તુ છે. બહુ ગમે તો આપણને કે અહીંયા કે આમ કરા તો ઈડે નવરો થયો ને એટલે એમ કે ખમતું છ. આપણો થેલો કાં રાજમાં છે રાખતા ને ગાડી બસ હવે ઈ જોવાનું છે ને કે માથે બાંધી નાખશું થેલા, કાં પછી કૃપા છે ને બસમાં હાલી આવશે. કૃપા ને મમ્મી બસમાં હાલી આવશે. ઓ માય ગોડ ગાઈઝ, હવે 9:05 થઈ ગઈ છે, પણ હજી કોઈ ઘરમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતો. બધાને ઘર એટલો પ્યારો છે કે ક્યાંય જવું હોય તો એમ હજાર સવાલો થાય. ઇવન પપ્પા તો ઓલા કુંડા છે ને છોડના અને પ્લાન્ટ્સ બધા તે બધું રાખે છે કે 2 દિવસમાં સુકાઈ જશે તો, એટલે ઘર કોઈ મૂકી જ નથી શકતા, એટલો ઘર પ્યારો છે બધાને. હાલો હજી કેટલું લેવાનું છે? જો એમ કહીને બધા હાલ્યા જ જાય છે ઘરમાં. બસ આપણા ગણપતિ બાપાને બાય બાય કહી દઈ. થેન્ક યુ સો મચ. રક્ષા કરજો, જેમ જાય છે એમને એમ પાછા આવી. ગાડીમાં બધો આપણો લગેજ આવી ગયો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ખંડ દાગીના છે આપણા. હજી એક દાગીનો રાજુ મામાનો આવશે, ને બસ પછી આપણો હજી થશે કાર્યક્રમ પૂરો અહીંયા.
હજી આરામથી 99.99% એક બેગ તો આરામથી આવી જશે. અને આપણી આ ગ્રેન્ડ વિટારા, આ કૃપાની બેગ, બસ આને આપણે ઊંચો કરી નાખીએ. એ માં એ આ બી સચે બાપ રાડું કરતો તો એના ગલુડિયા પાછી આ કૂતરાની માં શું કહેવાય, ગલુડિયાની માં પણ કૂતરાની છે. માં આ જરા હટાવું એલા. આ લઈ લઉં. બસ રાજુ મામાની લગભગ ધીરજ ખૂટી ગઈ હશે. મને તમે કીધું હતું ભગવાન નીકળી જાય સવારના બપોરના, કારણ કે તમે સવારે 11 વાગે ઉઠશો ને તો હાલશે. મારે સવારના 7 વાગે ઉઠવું પર તમને મેં કીધું હતું ને કે આજના દિવસમાં તમને 7 દિવસની મને કીધું હોત કે રાતે 9 વાગે નીકળવાનું તો હું 3 વાગે નીકળી જાત ગાડીમાં. કારણ કે એક તો રાતની ઠંડક થાય, ઠંડો પવન હોય, નીંદર આવતી વાળાને શું હોય ઉજાગરા. જાગેલા હોય ને તમે ભલે ગમે એમ સાઈડમાં હલાવો છો, સાવ વાત ચડી આવો તમે શું કરો? તો બસ આપણે બીજી વાર આવી ગયા અહીંયા સામખિયારી ટોલ ગેટ યસ. કેટલા રૂપિયા આપવાના હોય અમને? કોને? પાવૈયાને? હમ પાવૈયાને 10 રૂપિયા, 100 રૂપિયા, 1000, તમારામાં જેટલી જૈસી જિસકી ઓકાત. તો ગાઈસ દીપ તો અહીંયા પહેલી વખત આવ્યો છે, તો એને ખબર નથી. તો આપણે આ ટ્રક વાળી લેનમાં ઘૂસી ગયા છીએ. બાય ધ વે જે કાર વાળો હોય ને ઓ સાઈડ છે, તો ઠીક છે. મતલબ કાર તો બધી જગ્યાએથી જઈ શકે, પણ અહીંયા ટ્રકુનો સ્પેશિયલી છે. યસ. અને હવે ફૂલ ફીલ આવે છે કે આપણે સાંતલપુર જઈએ છીએ. બંધ થશે એ યસ. બતાવે ફાસ્ટેગ. એને દીધી હાથમાં દીધી આપી દેશે. આગેલો દીપી ફ્લેશ લાઈટ ચાલુ હોય, વાંધો નહીં. કેમેરા નથી આવતો હજી. હું તો નીચો કર. હા જાવ. આવી ગયો હાલો. અહીંયા આપણા ગાડી નંબર ને બધું આવી ઓ ગયું. વાવ નાઈસ. 85 રૂપીસ. 85 રૂપિયા થયા. યસ. ફાસ્ટેગના 5 આવા જવાના 85 થશે. માં ચામુંડા હોટલ છે, એમાં રાખવી છે કે હા, તો જાવ? બસ હવે ગમે યાર લઈ લો. ભૂખ લાગી છે. હાલી ગઈ રાજુ મામાની હોટલ, હાલી ગઈ હવે આગળ. રાજુમાં હોટલ મઢુલી કહેતા હતા, પણ ઈ હવે ખબર નહીં ક્યાં ગઈ. જરા સરસ જમીન સારી. રાજસ્થાની એના બધા શેફ ને હતા ને ઓળખીતા મેં હતા. કીધું હું આ જરાક જૂની હવે કે અહીંયા રાખું કે જાવડું? અરે યાર દીપ હવે પેટ ક્યાંય નહીં દુખે તો બેઠા યાર. પછી. અહીંયા જ. બસ આ અહીંયા એક બે હોટલું છે તમને જ્યાં મજા આવે અહીંયા. તું કે કોર ખાધે જોય મમ્મી બધું હશે અહીંયા. પંજાબી કાઠિયાવાડી આ જે ખારાય ખાઈ ગયો ને પાકે ઈ ના તો કે ભાવે મને ભાવે. મમ્મી કેસે ની. મિત્રો આપણે અહીંયા સામખિયારી ટોલગેટની ડાયરેક્ટ એક્ઝેક્ટ બાજુમાં જ આપણે અહીંયા યાર ગાડી. પગ દુખી આવ્યો હું તો યાર. તો તું આગળ આલી, કૃપા છે ને આગળ જ હોય છે ને, એટલે એને હવે પાછળ મે બી ઓછો ફાવતો લાગે પાછળ છે. જરાય ફાવતો તો એમાં હું વચ્ચે બેઠી છું ને વચ્ચે જરાય. અને બસ હમણાં 11:30 વાગ્યા છે. been too late. અને હવે આપણે જોઈએ અહીંયા આપણને શું મળે છે. રાજુ મામા અહીંયા લીડ કરે છે, બસ મમ્મી પપ્પા આવે છે પાછળ, અને પાછળ જ છે ટોલ ગેટ. ઘણો ટાઈમ પછી એમ એવો લાગે છે આપણે જ્યાં ફરવા નીકળ્યા છીએ, નહીં? આપણે જે ગતિએ ગયા હતા અંદર, એ જ ગતિએ પાછા આવ્યા બારે. અહીંયા કાઠિયાવાડી ને એ ટાઈપની થાળી ને એવું બધું જ છે. અહીંયા પંજાબી જે આપણે એલા કાટ જોઈએ એ અહીંયા કાંઈ જ નથી. લ્યો હવે હલાવો તમે, હલાવો એલા. અરે લ્યો. હા અરે લ્યો તમે લ્યો. અરે હલાવો એલા. હજી રાજુ મામા પછી હલાવશે. શું કહેવાય, જેમ જેમ રાત પડશે ને એમ ઈ ગાડી હલાવશે. The thing is that કે અનલિમિટેડ ભાવે નહીં આવડું બધું ખાઈને યાર કેમ મજા આવે. મને તો પંજાબી પનીર ટીકા ને રોટલી ને એવું બધું. મિત્રો ફરી પાછા આપણે આ જ હોટલમાં આવી ગયા છીએ. તો યસ, પણ હમણાં હાજી પીરનો ને મેળો ને બધું છે ને, તો અહીંયા એમણે ખાલી ફિક્સ એક જ વસ્તુ કરી નાખી છે. યસ, મે બી આપણા શું કહેવાય ફોલોવર્સ લાગે છે, એટલે આપણને બારે બોલાવવા માટે આવ્યા. બસ તો હવે આપણે મે બી પનીર ટીકા મસાલા, એક પનીર ટીકા મસાલા, પછી 5 આપણે બટર રોટી, છાશ, બીજો ગુજરાતી શાક, ગુજરાતીમાં અહીંયા કાઠિયાવાડી હોતે, બીજો કંઈ. યસ, આમાં પણ ગોળ અથાણો, પછી આ મરચા, પછી આ પપૈયા, કુબી, યસ કુબી, લાલ ચટણી, ડુંગળી ને કાકડી. હવે આગળનો વ્લોગ રાજુ મામા કરશે. લ્યો, રાજુ મામાને બહુ ભૂખ લાગે, જોજો ભાઈ, બહુ ભૂખ લાગી છે, અમને ખબર છે તમને. બસ મિત્રો, પપ્પા અહીંયા ગુજરાતી થાળી જમે છે, કઢી, પછી પનીરનો શાક, પછી 3-4 ગુજરાતી શાક છે. ઓ આઈ થિંક શીરો છે ઓ, અને બસ રોટલી, પાપડ, અને આનું નામ શું? પાત્રા. યસ, પાત્રા. અને પાત્રા મારો થોડાક ફેવરિટ છે, પણ ગુજરાતી થાળી એકમાં એક જ જણો હોય. અને બસ આપણે પનીર ટીકા અને રોટલી
બાકી અહીંયા બધું આ સ્ટાર્ટર ને એ બધો પડ્યો છે સારો ઓકે તો તમે ક્યાં ગુજરાતી થાળી અલગથી ઓ કર્યો હા ઈ તો છે ભલે મિત્રો રાજુ મામા આવી ગયા છે આગળ આ સીટને જરાક સરખી કરી નાખો બહુ પાછળ છે યાર નથી લાગતી હવે તો વધારે આગળ થઈ ગઈ હા બસ પરફેક્ટ નાવ ઇટ્સ ઓકે બરોબર સીટ બેલ્ટ અરે ઓ વાગશે અરે સાચે વાગશે મિત્રો આપણે બીજા ટોલગેટ પાસે આવી ગયા અને આ ટોલગેટ છે માખેલનો આડેસર સામખિયારી અને બસ અહીંયાથી હજી સાંતલપુર મામાનો ઘર 40 કિલોમીટર દૂર છે એટલે 53 મિનિટ આરામથી લાગશે ઘણો દૂર છે યાર કૃપા તો સમજો એટલી થાકી ગઈ છે કે જેની કોઈ સીમા નથી મમ્મીને છે ને થોડી વારે કંઈક ખાવાનું શું છે પાણી પીશે પોતે પીશે પછી બાબાનું છે પાણી નહીં પાણી તો ખબર રાજુ પાણી દઉં રાજુ જાવ થોડી હમણાં બસ લઈ લીધી જો પગમાં લાગતી હતી કે સમજ થોડી પછી હવે જમવા માટે હોટલમાં ગયેલું આથી જમેલું હતું ને એટલે પછી એને ફાકી પણ ખાધી થોડી વાર આપણે શું સોચે થોડી વાર પાણી પીવા ખપે રસ્તો કાપવો ને ગમે એમ કે આપણે ખબર છે આપણો મમ્મીનો ઘર 200 કિલોમીટર દૂર છે રસ્તો તો કાપવો ને પગમાં કેમ લાગે વસ્તુ તો હું જ પડી છે હું રાખું જૂતા માથે બધું હું તો પાછળ ફેંકી દઈશ આપણે કઈ ન મારી પડશે ફેંકી દીધી છે ખેંચ કે ના મમ્મી નવી પડશે અમારો ઢોલ છે 300 રૂપિયાનો ઢોલ મમ્મી તું છોડે તમે સાચે કેમેરો બંધ થાય આ બધું હું તો પાછળ ઘા કરી દઈ આપણે 5 જ મિનિટ વાર લાગે ગમે બધું પછી આપણે બધું અડસરા હાલો પપ્પાના બક્કન રાખી દઈશું તારા પકડ અહીંયા રાખી દઉં ને બધું મમ્મી તું છડ ને યાર પણ ખબર પડે ના સો યસ ગાઈઝ ફાઇનલી સાંતલપુર પહોંચી આવ્યા છે અહીંયા પાણી પણ છે વરસાદ પડ્યો ઓ 2:30 વાગે માણસો જાગે તો અચ્છા 2:24 થઈ છે ને હું આવી ગઈ છું આગળ કારણ કે આપણે આગળ જ ભાવે છે વાહ આ રસ્તો છે ને આ બહુ ફેમસ રસ્તો છે સાંતલપુરનો અતિ ફેમસ રસ્તો એક દિવસ અમે બસ સ્ટેશનમાં અમને તેડવા આવતા બધા પછી અહીંયાથી અહીંયા અને આ વખતે આપણે પહેલી વાર આપણી પોતાની ગાડી શુભ ગાડીના પગલા પડ્યા છે સાંતલપુરના રોડે હમણાં કોઈ જો હમણાં આવશે એક જ મિનિટ આવી ગઈ પડી જઈશ મેં કીધું ને 1 2 ને 3 કરજો આવી ગઈ અમે તો ધીમે ધીમે આવી ને કેમ છો સુઈ ગયો તો કેમ છો જો ભવે આવ્યો તો ખરો મેં કીધું ગયો કે હાય તકલીફ તો કઈ નથી થઈ ઓહો એપલ વોચ ખપે હવે ભવે ઓહો તમે તો બહુ માન મોંઘા ભાઈ ગાડી અંદર લેવામાં તો ઓ માં ઉપાડા લીધા છે રિયલી અરે પ્રહલાદ મામા અહીં ઘણી કરો ને યાર ઈ પાસા ગેટ में અડાય ની આ ગેટ में અડાડી દીધું હાલો વિનોદ મામા ડ્રાઈવર ચેન્જ હાલો ભાઈ આપણો કામ નથી અહીંયા પણ આપણે અડાવી દેશું ખોટી અડાવી દેશું નહીં રિસ્કી રિસ્કી પાયો ગેટ તો ઓછો રિસ્કી નહીં કાફી હાર્ડ ઓહ માંડ ગઈ આટલી જગ્યા બચી છે ખાલી આ બેટા ભાવેશ તો જગ્ગુ મેન જગ્ગુ આ શું ચેન બેન ને તો બસ ભા અહીંયા સુતા છે ભા ને ધ્યાન બને ભા પેલા કરો મોડો થયો 2:30 વગાઈ હા
હજી વ્યાસી હો કેટલા દિવસ રોકાજો અઠવાડિયું 15 દી રોકાંદાસી. અહીંયા પ્રીતિ મામી જીરા સોડા લઈ આવ્યા છે પણ મને જરાય પીવાની ઈચ્છા નથી. કૃપા પીએ છે. ભવ્યને પીવડાવો. ભવ્ય કાં ધ્યાનીને પીવડાવો. ભા જીરા સોડા પીણી હે? જીરા સોડા ધ્યાની કાં હિતને દો. લેવો હજી એક છે કોઈ. યસ હે ના મન નથી પીવી. બાલ મંદિર પણ સોડા પીએ છે અને આ સોડાનો કલર તો જોવું કેવો છે. આ દિવ્ય ભાઈ પેગ વાળો માણસ છે. 2 પેગ માર ઓર ભૂલ જા 2 પેગ. ભવે ન પીએ એ ભગવાનનો માણસ છે. અને ભા અહીંયા કે છે કે દાઢી કેમ તે ઓછી કરાવી ના. ભા દાઢી છે ને આખી કાઢી નાખી હતી. દાઢી આખી કાઢી નાખી હતી. ક્લીન કર નાખી હતી. આ જેડી દાઢી કરશે દેવી. દાઢી હી સારી આ કે પેલા વહી સારી? પેલા તો બધા એમાં જ કહે છે કે જે પેલા દાઢી હતી ને ઈ સારી લાગતી હતી. હમણાં વાળી સારી નથી લાગતી. અરે ઘટાડવા દે તારી ચેનલ નો પ્રમોશન કરીએ. અરે હા એક વાર ઘટાડવા દે તો કરીએ. તા 10,000 સબસ્ક્રાઇબર થઈ જશે. અને બીજી વાત ભવ્યના ઘટ્ટા એટલા જોરદાર છે કે ઈ સ્કૂલ જાય ને તો સ્કૂલમાં મેમ પણ એને ઘટ્ટા ઉપર પાસ કરી દે. અરે સાચે કહું છું. કેટલો આ ભવ્ય ક્યાં આડવા દીધા? આ જો તમારો તો એમાં ઘટ્ટા થોડા કઈ તારી મિલકત છે. અને બસ ધ્યાન પણ અહીંયા સૂતો છે વિચારો આપણો. બસ હવે ભાઈ એક એનો બેગ લઈ લીધો અને બાકી આ આપણા બેગ છે. હાલો હવે આ તું શું ઉપાડીશ? આ ઉપાડીશ સીધું. ગાઈઝ અહીંયા કંઈક આવા સીન છે. રાત્રે કેટલા વાગે? 3:30 વાગે. બાઈનો ફોટો લાઈક બાઈ ઓફ થઈ ગયા એના પછી આપણે પહેલી વાર અહીંયા આવ્યા છીએ અને હવે ઈ પણ એક યાદ જીવીને થઈ ગયો. બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ યસ બાય ગાઈઝ. મળીએ કાલે. તો તમારું અને તમારા પરિવારજનોનું ધ્યાન રાખજો. બાય.